નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજ સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલને તેમજ બમ્પરની માંગ કરતા કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ વિનોદભાઈ શાહ દ્વારા માંગ કરવામાં આવી. ટ્રાફિક સિગ્નલની માંગને વિનોદભાઈ શાહ દ્વારા પોતાના શરીર પર સાંકળ મારીને કરવાના હતા, પરંતુ પોલીસ તંત્ર સ્થળ પર પહોંચે તેમને ડિટેન દેવામાં આવ્યા હતા, જેથી કરીને તેઓ વિરોધ પ્રદર્શિત કરી શક્યા નહીં. પરંતુ સ્પંદન સર્કલ પાસે ભવિષ્યમાં ઘણા બધા અકસ્માતો થયા છે અને લોકોએ પોતાની જાન પણ ગુમાવી છે. ત્યારે આવી ઘટનાઓને નજર સમક્ષ ઘણીવાર ઘટનાઓ જોઈ છે, જેથી તેમના દ્વારા ટ્રાફિક સિગ્નલ તેમજ બમ્પર માટે હાથમાં બેનર લઈ સર્કલ સુધી ચાલી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વર્ષોથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ રિક્ષા ચાલક અને આમ જનતાએ પણ અકસ્માતોને લઈને ટ્રાફિક સિગ્નલ હોવું જોઈએ તેવી માંગ કરી હતી. રિપોર્ટર આશીષ ન્યાતી, સાંજ સમાચાર .live વડોદરા. સાંજ સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. તેમને પોલીસ અહીંયા રોકી રહી છે. આ તો તમને વિરોધ કરતા પણ અટકાવવામાં આવશે. તમે અહીંયા આવી જાઓ, સર્કલ બતાવી દો. બેનર તો પકડી ઉભા રહી શકાય છે. તમારી ત્યાં સર્કલ બતાવી દો કે અમારી માંગ હતી પણ આવું થયું છે એવું. તમારીને શું કહેશો વિશે હાલમાં જે બોલો? મારી માંગણી હતી કે અહીંયા સ્પંદન સર્કલ છે 4 રસ્તા ઇત્ર કોમ્પ્લેક્સ પાસે માંજલપુરમાં, તો અહીંયા બહુ આ એક્સિડન્ટ ઝોન થઈ ગયો છે અત્યારે અને વારંવાર અકસ્માતો થાય છે. 25 દિવસ પહેલા એક ભાઈનું મૃત્યુ થઈ ગયું. પરમ દિવસે રાતે લક્ઝરી બસે 3 4-વ્હીલરોને અથાડી દીધી અને એમાં નાની 2 છોકરીઓ બેઠેલી, તે લોકો બચી ગયા, માંડ બચી ગયા. તો એક્સિડન્ટ ઝોન છે આ. અહીંયા ટ્રાફિક સિગ્નલ મૂકવા માટેની મારી માંગણી છે, પરંતુ હું અત્યારે મારે સાંકળ મારી અને આંદોલન કરવાનો હતો, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું કે જો તમે આવી રીતે કાર્યક્રમ કરશો તો તમારી ધરપકડ કરવામાં આવશે. તો પછી મેં કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. 15 દિવસમાં હું હવે પોલીસ કમિશનરશ્રીને અરજી આપીશ, મ્યુનિસિપલ કમિશનરને અરજી આપીશ, અને જો 15 દિવસમાં નહીં થાય, આ ટ્રાફિક સિગ્નલ મૂકવામાં નહીં આવે તો પછી હું અહીંયા ઉગ્ર આંદોલન